મિત્રો આપણે હે ને મહિનો દી વાડીએ નો આવ્યો ને તો આખો વાડીનો લુક ફરી ગયો. અહીંથી ઉપાડ્યું જોઈ લે અહીંથી. જય શ્રી રામ, જય દ્વારકાધીશ દાયરાના. તો જો આપણે બપોર પછી વાડી આવી છે, આવ્યા અને જાજા ટાઈમ પછી આવ્યા આપણે. જો આપણા ઘઉં કંઈક આવા હે, જોઈ લ્યો સુકાઈ ગયા, જોઈ લ્યો. હવે 99% એકેય પાણી લગભગ વારવાનું નથી, પછી કાંઈ ખબર નહીં. અને આપણે ભાઈ મેહુલભાઈ આવ્યા છે આપણા ભેગા ભેગા, એમાં કાંઈ ન ઘટે. પણ ઘઉં જોવા આમ બહુ ઢરી ગયા છે. એનું કારણ હું તમે કોમેન્ટમાં કહી દેજો. જાજા ટાઈમ પછી આવ્યા આપણે વાળીએ તો ઘૂમરો મારી આમાં જોઈ લ્યો. કંઈક આવા ઘઉં હોય કોમેન્ટમાં કહી દેજો કેવા છે એ. જોઈ લ્યો. મિત્ર આપણે ને મહિનો દી વાડીએ નો આવ્યો ને તો આખો વાડીનો લુક ફરી ગયો, જોઈ લ્યો. તમે આપણે આગલા વિડીયામાં જોઈ લેજો. જોઈ લ્યો આખો બંધાર ખોદી નાખો, જોઈ લ્યો. 1 મહિનો દિવસે વાડીએ નથી એવા, આખો વાડીનો લુક ફરી ગયો હે. જોઈ લ્યો. આમાં બીટ હતા બધા ઉપાડી લીધા. હવે ખાલી ખડ વધુ, કોઈને જોતું હોય તો લઈ જાજો. શું કેવું મેહુલભાઈ? 1 નંબર. આપણા બ્લોગમાં પહેલી વાર આવે છે મેહુલભાઈ, વાંધો નહીં. આખો બંધાર ખોદી નાખ્યો હે આમ, જોઈ લો. ને આપણા ગાજર હવે થઈ ગયા હે ઉપાડવા જેવા. જો હમણાં ઉપાડીને એકાદો દેખાડું તમને. બાકી આ કાં હોય જી હોય, આપને કઈ ટકો પડતો નથી. ડુંગળી સારી એવી થઈ ગઈ છે, જોઈ લો. કોઈને ખાવી હોય તો લઈ જાજો આપણી વાડી આવી. તો આપણે એક ગાજર ઉપાડીને તમને દેખાડીએ. અમે કંઈક ગોતીએ સારું એવું વોઇસમાં. A few moments later. તો મિત્ર આપણા મેહુલભાઈ ગાજર ઉપાડી લીધું હે. ક્યાં અહીંથી ઉપાડ્યું, જોઈ લે અહીંથી. એમાં જો એક તો બટકાવી નાખ્યું અને બિસાડાને પૂરું જ કરી નાખ્યું. અને આ એક આખું ઉપાડ્યું, જોઈ લ્યો. બાકી એમાં કાંઈ ન ઘટે. પૂરી 1 કલાકથી ઉપાડતો હતો ત્યારે એક આખું ઉપડ્યું. તો આવા કંઈક ગાજર છે, ક્યાં દેખાડો જ ને અમને આમ. જો આવા કંઈક. તો હાલો મળીએ, આપણે મરડાઈ જવાનું છે સોનલધામાં. તો હાલો જોતા રહ્યો, આગળ નીકળીએ હવે વાડીએથી. તો મિત્રો આપણે જાતા હતા જ ને, તો આપને એક વસ્તુ યાદ આવી ગઈ. જો રસ્તામાં છે ને ટમેટા આપણે આવી ગયા, જોઈ લ્યો. જોવા આ કેદી વાવ્યા કાંઈ ખબર નથી આપને. અને આપણી વાડી છે ને રીંગણી છે ને ઓછામાં ઓછી 50 કઈ છે. જેને રીંગણા ખાવા હોય લઈ જાજો, પણ અત્યારે ન આવતા, કારણ કે અત્યારે જે ને રીંગણી નાની નાની છે. એટલે જેને ખાવા હોય ને રીંગણી મોટી થાય એમાં રીંગણા આવે પછી લઈ જાજો. બાકી જો આવા રસ્તામાંથી હાલવું પડે. આમાં હરોપું હોય, બધી હોય. તો હાલો હવે નીકળીએ. તો મિત્રો જો પગી ગયા, લઈ લ્યો. ચાલો અંદર જઈએ ને પછી મળીએ. મિત્રો જો બતક મળી ગયા. આપણે મેહુલભાઈને જોવા હતા, પછી જો અહીંયા ઘોડા. જય તો મિત્રો જો થોડી વાર બેસીને પછી નીકળીએ પાછા ઘર સાઈડ. હવે
જોઈ લો. તો હાલો નીકળીએ હવે. હા મિત્રો હાલો હવે નીકળીએ. દર્શન કરી લીધા છે અંદર જઈને. તો હાલો નીકળીએ હવે ઘર સાઈડ. હા મિત્રો જો સાંદીગઢ પૂગી આવ્યા. અને આપણા મેહુલભાઈ કંઈક હમણાં અમને સલાહ દેતા હતા સારી એવી. શું કહેતા ડેમમાં ફોટો પાડવા અંદર ડેમમાં જઈને આપણે ફોટો પાડવાનો છે એવું સલાહ દે છે આપણા મેહુલભાઈ. કોકના 18 વર્ષના છોકરા તારી છે એવું લાગે છે આજ. જોવો આમાં બગલા ક્યાંય ગયા અહીંયા ત્યાં દોડ્યા. ઓહો જાજુ ઝૂમ થઈ ગયું એવું હે. ચાલો ફોટા પાડી લઈએ ડેમની અંદર જઈને પછી મળીએ. તો મિત્રો જો ફોટા પાડી લીધા આપણે ડેમમાં જઈને. આની સલાહ તો લીધી હતી પણ ભેગું ન થયું મારું. લઈ લ્યો. ચાલો હવે અહીંથી નહીં નીકળીએ. હવે ડાયરેક્ટ ઘેરે ભાગશું. મિત્રો જો વટલાથી આવતા રહીએ ઘેરે હવે. અને મેહુલભાઈ ને અને જો આપણે બેઠી મેળી ઉપર. તો કંઈક વિચારીએ છીએ અમે પ્લાનિંગ કરીએ છીએ કંઈક નવું આવી જાય કંઈક કરીએ. હાલો તમે જોતા રહ્યા ન્યૂ કોન્ટેન્ટ કંઈક અમે ગોતીએ છીએ કંઈક કરવાનો. તો શું કેવું તમારે મેહુલભાઈ? કાંઈ નહીં બોલે શરમાય છે. વાંધો નહીં થઈ જાય એ સરખું. કંઈક અમે કન્ટેન્ટ વિચારીએ છીએ એવી. શું કરીએ જોઈએ હાલો. મિત્રો જોવો તમને એક વ્યૂ દેખાડો. જોઈ લ્યા વ્યૂ જોવો ખાલી જોઈ લ્યા. ઈ ગામ ગાવું સિટીમાં જોવા ન મળે કોઈ દી. મળે મેહુલભાઈ જોવા મળે આવું? નો જ મળે ને. હા વાતાવરણ ક્યાંય ન જોવા મળે. તો મિત્રો હાલો આજનો મિની આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ. તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ.